નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે। વાત જાણે એમ છે કે ચાલુ વર્ષે પેપર મૂલ્યાંકનમાં અનેક ફેરફારના લીધે પરિણામ વહેલા જાહેર કરવામાં આવશે। માર્ચ 2024ની પરીક્ષાનું પરિણામ એપ્રિલના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં જાહેર કરવાની બોર્ડની તૈયારી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ બાળકોના શિક્ષણ માટે 3000 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી કરાશે, જેમાં ધોરણ 1 થી 5માં 1861 અને ધોરણ 6 થી 8માં 1139 સ્પેશિયલ એજ્યુકેટરની ભરતી થશે। આજે 15 ફેબ્રુઆરીના રોજ સત્તાવાર જાહેરાત થશે, જેની અરજી 19 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન ઓનલાઈન થઈ શકશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની મહત્વની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રહેણાંક મિલકતમાં 75%, જ્યારે કોમર્શિયલ મિલકતમાં 60% વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે। આ સ્કીમ આવતીકાલથી એટલે કે 15 ફેબ્રુઆરી 2024થી 31 માર્ચ 2024 સુધી જ આ સ્કીમ લાગુ પડશે, તેમજ જે પ્રોપર્ટી ટેક્સ ભરશે તેટલી જ તેમને રાહત આપવામાં આવશે।